રૂલિંગ આપનો પરિચય. મયુરભાઈ જમોડ, જય માનદાતા ગ્રુપ, બોટાદ જિલ્લા પ્રમુખ. આજે એસપી કચેરી આપ આવ્યા છો, શા માટે આવ્યા છો? ગઢડા તાલુકાના ગાળા ગામની અંદર રસિકભાઈ શિવાભાઈ ગાબુ એમનો પરિવાર અને એમના દીકરા શ્રી એસઆરપીમાં નોકરી કરે છે. 5 તારીખના રોજ એસઆરપી જવાન અને એના પરિવાર ઉપર મારી નાખવા માટે અને જાન લેવા માટે લોખંડના પાઇપ અને લોખંડની કુંડલીવાળા પાઇપથી એમની પર હુમલો કરવામાં આવ્યો હતો, જેની એફઆઈઆર પણ ફાડવામાં આવી છે. આ જે આરોપી છે કુકાભાઈ, રત્નાભાઈ અને અજયભાઈ છે. સાથોસાથ મારે તમને એ પણ વાત કરવી છે કે ભાઈ આ જે રસિકભાઈ છે એના પરિવાર વતી ગઢડા પોલીસના જે પીઆઈ પ્લાસ સ્ક્રીન જે છે એમની સાથે મૌખિક રજૂઆત થઈ હતી. મૌખિક રજૂઆતમાં પીઆઈનું કહેવું એવું છે કે ભાઈ આ જે છે એ કાંઈ ગુનો ન કહેવાય, આમાં ઘર બેઠા જામીન મળી જાય, આની કોઈ ધરપકડ ન હોય. કદાચ તમે 2 જણાને ધોકા મારીને વિયાવો, 2 ધોકા, તોય કોઈ ગુનો દાખલ થતો નથી. આવું પીઆઈ આ લોકોને વારંવાર આમ ટોર્ચર કરી રહ્યા છે. અમને તો એવું માનીએ છીએ કે પોલીસ અને આરોપીનો હું સાઠગાંઠ છે, અને હું પોલીસ જે છે ગઢડા પોલીસ એ વાટ જોઈ રહી છે કે ભાઈ ગાળા ગામની તો 307 ને 302ની કલમ દાખલ થાય. ગઈકાલે રાત્રે રસિકભાઈ એમના ઘરેથી કંઈક બહાર જતા હતા, ત્યાં પેલો કુકાભાઈ કરીને અજયભાઈ કરીને ગાડી લઈને ત્યાં નીકળે છે, મારી નાખવાની એના પરિવારને, એસઆરપી જવાનને મારી નાખવાની ચોખ્ખી ધમકી આપી રહ્યો છે. આપની માંગ શું છે? બસ અમારી માંગ એ છે તાત્કાલિક એ લોકો પકડાય. એફઆઈઆરની અંદર આજે લોખંડના પાઇપ અને લોખંડની કુંડીવાળા પાઇપનો ઉલ્લેખ નથી થયો, અને ગઈકાલે જે મારી નાખવાની ધમકી આપી છે એના સામે અરજી લેવાની એમાં એફઆઈઆર થાય.